નમસ્કાર. આજે આપણે વાત કરશું જલારામ બાપાને બાપાનું બિરુદ. વિક્રમ સંવત 1877ની વાત છે. વીરપુર ગામમાં હરજી નામે એક દરજી રહે. વીરપુરની બજારમાં એક નાનકડી દુકાન આવેલી. એ આખો દિવસ પોતાની દુકાનમાં બેસીને સિલાઈનું કામ કર્યા કરે અને એમાંથી જે આવક મળે એમાંથી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. એક દિવસ અચાનક હરજીના પેટમાં અસહ્ય પીડા ઉપડી. એના પેટની પીડા દિવસે ને દિવસે વધવા લાગી. જ્યારે પણ એને પેટમાં પીડા ઉપડે એટલે એ પોતાના પેટ પર પોતાના બંને હાથ રાખીને પેટ દબાવીને જોર જોરથી ચીસો પાડે. ક્યારેક તો રડવા લાગે તેવી અસહ્ય પીડા થતી. હરજીએ પોતાના પેટના દર્દને માટે ઘણાય મોટા મોટા નામચીન હકીમો અને વૈદ્યો પાસે ઈલાજ કરાવ્યો, પરંતુ તેના પેટની પીડાનું નિદાન ના થયું. હકીમો અને વૈદ્યો બધા હરજી દરજીના પેટની પીડાનો ઈલાજ કરવામાં અસમર્થ રહ્યા. એક દિવસ હરજીને પેટમાં અસહ્ય પીડા ઉપડી એટલે એ દુકાને નહોતો ગયો. પોતાના ઘરમાં જ તે આરામ કરી રહ્યો હતો. પોતે ઘરમાં લાકડાની પાટ પર સૂતો હતો અને પોતાના પેટ પર હાથ રાખીને પેટ દબાવીને જોરથી ચીસો પાડી રહ્યો હતો. હે ભગવાન, હવે મારાથી આ પીડા સહન નથી થતી. મારી પીડાને દૂર કરો અથવા તો મને ઉપાડી લો. મને આ પેટના દર્દમાંથી મુક્તિ આપો. હરજી રડતા રડતા ચીસો પાડતો જાય અને ઈશ્વરને પ્રાર્થના કરતો જાય. હરજી દર્દથી પીડાઈ રહ્યો હતો. એ સમયે એની તબિયત પૂછવા માટે રૂડા પટેલ આવ્યા. તેઓએ જોયું કે હરજી પટેલના દર્દના કારણે પીડાઈ રહ્યો છે. રૂડા પટેલે કહ્યું, હરજી, જો તું મારી વાત માને તો તને કહું. હરજીએ રડતા રડતા આંખોમાંથી આંસુ સાથે પોતાના પેટ પર હાથ દબાવીને ઊંડો શ્વાસ લઈને ફક્ત એક જ વખત હામાં માથું હલાવ્યું. રૂડા પટેલ કહે, જો હરજી, કહેવાય છે ને કે જ્યાં દવા કામ ન આવે ત્યાં દુવા કામ આવે. તે દવાઓ તો બહુ કરી, વેદો અને હકીમો પાસે ઈલાજ કરાવ્યો, પાણીની જેમ પૈસા વાપર્યા. હવે વેદ અને હકીમને બદલે કોઈ સંતનો આશરો લે. તારા પેટની પીડા વેદ અને હકીમની દવાથી દૂર ન થઈ, તે પીડા કોઈ સંતના આશીર્વાદથી દૂર થઈ જશે. હરજીએ સવાલ ભરી નજરે રૂડા પટેલ સામે જોયું અને પેટની અસહ્ય પીડાના કારણે પોતાના બંને હાથો હોઠ દાંત વચ્ચે ભીંસીને પોતાની આંખો બંધ કરી દીધી. થોડી વાર પછી એને પોતાની આંખો ખોલી. હરજીએ પીડાથી કંસતા અવાજે કહ્યું, પટેલ, એવા કોઈ સંત છે ખરા જે મારી આ અસહ્ય પીડા દૂર કરી શકે? હવે મારાથી આ દર્દ સહન નથી થતું. રૂડા પટેલે કહ્યું, હરજી, આપણે તો ઉમરા મૂકીને ડુંગરા પૂજનારા છીએ. હરજીએ કહ્યું, એટલે? રૂડા પટેલે મોઢા પર થોડું હાસ્ય લાવીને બોલ્યા, હરજી, તે ગામ પરગામ જઈને અનેક વેદો અને હકીમો પાસે ઈલાજ કરાવ્યા, છતાંય તને પીડામાં રાહત ન મળી. હવે તો તું તારી પીડાને કોઈ સંત પુરુષ જ દૂર કરી શકે. હરજીએ પૂછ્યું, પટેલ, તમારા ધ્યાનમાં કોઈ એવા સંત પુરુષ છે જે આ પીડામાંથી મને ઉગારી શકે, મારું દર્દ દૂર કરી શકે? રૂડા પટેલે કહ્યું, છે ને, જલારામ. એમ કહીને રૂડા પટેલે પોતાના બંને હાથ જોડ્યા અને આંખો બંધ કરી મનોમન જલારામનું સ્મરણ કરી તેમને નમન કર્યા. હરજીએ આશ્ચર્યથી પૂછ્યું, જલારામ ભગત, આપણા વીરપુર ગામના ભગત જલારામ? રૂડા પટેલે કહ્યું, હા, એ જ આપણા વીરપુર ગામના જલારામ ભગત. જલારામ અને વીરબાઈના રાત દિવસ કાયાતૂટ મહેનત કરે છે અને સદાવ્રત ચલાવે છે, ભૂખ્યાને રોટલો ખવડાવે છે, સાધુ સંતોની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, આંગણે આવેલા અભ્યાસગતોની આંતરડી ધારે છે. આજ સુધી જલારામના આંગણેથી કોઈ પણ ખાલી હાથે પાછું નથી ફર્યું. કહેવાય છે કે એમના પર સાક્ષાત પ્રભુ શ્રી રામનો હાથ છે. તું એક વખત એમની માનતા રાખી જો, તારા પેટની પીડા જરૂર દૂર થશે. હરજી દરજીના પીડા દિવસે ને દિવસે વધતી જતી હતી. પાણીની જેમ પૈસા વાપર્યા હોવા છતાં પણ તેના પેટનું દર્દ થોડી પણ રાહત ન થઈ. હરજીને રૂડા પટેલે એ વાત સાચી લાગી કે જ્યાં દવા કામ ન આવે ત્યાં દુવા કામ આવે. હરજીએ તો બે હાથ જોડીને આંખો બંધ કરીને જલારામનું સ્મરણ કરીને મનોમન માનતા રાખી, હે જલારામ, તમે તો પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છો. તમારી પાસે તો ભક્તોની શક્તિ છે. તમે તો દુખિયાના બેલી છો. મારા પેટની પીડા દૂર કરો, મને આ દર્દમાંથી ઉગારો. જો મારા પેટની પીડા દૂર થશે તો હું તમારામાં સદાવ્રતમાં 5 માપ અનાજના દાણા આપીશ. હરજીની માનતા ફળી. જે દિવસે એને જલારામની માનતા રાખી એ દિવસથી જ તેની પીડા ધીમે ધીમે ઓછી થવા લાગી અને 8 દિવસમાં એકદમ સ્વસ્થ થઈ ગયો. હવે સહેજ પણ પીડા ન થતી હતી. હરજીના પેટનું દર્દ મટી ગયું એટલે એણે પોતાની માનતા પૂરી કરવા માટે જલારામની જગ્યાએ 5 માપ અનાજના દાણા લઈને આવ્યો. હરજી જ્યારે જલારામની જગ્યાએ પહોંચ્યો ત્યારે તેઓ જગ્યામાં બેસીને માળા ફેરવતા હતા અને આંખો બંધ કરીને પ્રભુ શ્રી રામના નામમાં જાપ કરી રહ્યા હતા. હરજી દોડીને જલારામના પગમાં પડી ગયો.
એની બંને આંખોમાંથી આંસુઓ વહેતા હતા. એ આંસુઓથી જલારામના પગ ભીંજાઈ ગયા. જલારામે પોતાની આંખો ખોલી હાથમાં રહેલી માળાને પોતાની બંને આંખોએ અડાડીને હે મારા રામજી, હે મારા ઠાકર બોલતા બોલતા ઊભા થયા અને હરજીના બંને બાવડા પકડીને એમને ઊભો કર્યો અને પોતાની પાસે ઓટલા પર બેસાડ્યો. જલારામે પોતાના એક સેવક પાસે પાણી મંગાવ્યું અને હરજીને આપ્યું. જલારામે પૂછ્યું, હરજી આ શું કરે છે? મારા પગમાં પડીને મારા માથે પાપ કેમ ચડાવે છે? અરે તારે પગ પકડવા જ હોય તો રામજીના પગ પકડ, મારા પગે કેમ પડે છે? એમના પગે પડ. હરજી દરજીએ પોતાની આંખોમાં આંસુ લૂસ્યા અને બે હાથ છોડીને જલારામને કહેવા લાગ્યો, જલારામ ભગત, તમે જ મારું દર્દ દૂર કર્યું, મને અસહ્ય પીડામાંથી ઉગાર્યો છે. જલારામે હરજીને પૂછ્યું, હરજી તું આ શું બોલે છે? મેં ક્યારે તારી પીડા દૂર કરી છે? અરે હું તો તારું દર્દ કેવી રીતે દૂર કરી શકું? તારી પીડા હું કેવી રીતે મટાડી શકું? હરજીએ જલારામને માંડીને આખી વાત કરી. જલારામ વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એની વાત પૂરી થઈ એટલે જલારામ થોડું હસ્યા. જલારામે કહ્યું, અરે હરજી, તારી પીડા દૂર થઈ તેમાં મારો કોઈ ચમત્કાર નથી. તારી પીડા દૂર થઈ એ તો મારા રામજીની કૃપા છે, સાધુ સંતના આશીર્વાદ છે. અરે હું તો એક સામાન્ય માણસ છું, મારા પ્રભુ શ્રી રામના દાસ છું. હું તો ફક્ત સાધુ સંતોની સેવા કરું છું અને રામજીનું નામ લઉં છું. જે કંઈ થાય તે રામજીની મરજીથી જ થાય છે. એની મરજી વિના તો પાંદડું પણ નથી હલતું. તારે જો પ્રણામ કરવા જ હોય તો રામજીને કર. રામજીની કૃપાથી જ તારું દર્દ દૂર થયું છે. હરજીએ બે હાથ જોડીને જલારામને કહ્યું, જલારામ બાપા, મેં તમારી માનતા રાખી અને મારી પીડા દૂર થઈ. આજથી જ તમે જ તો મારા રામજી છો, તમે જ તો મારા ભગવાન છો કે જેમણે મને અસહ્ય પીડામાંથી ઉગાર્યો. જલારામ બાપા, તમે ધન્ય છો. હરજી દરજીએ જલારામને જલારામ બાપા કહીને બોલાવે. તે દિવસથી જલારામ ભગતને બાપાનું બિરુદ મળ્યું અને તેઓ જલારામ બાપા કહેવાયા છે. એ સમયે એમની ઉંમર ફક્ત 20 વર્ષની હતી. ધીમે ધીમે આખા વીરપુર ગામમાં અને વીરપુરની આસપાસના ગામોમાં એ વાત ફેલાઈ ગઈ કે હરજીના પેટની અસહ્ય પીડા જે મોટા મોટા વૈદ્યો અને હકીમોના ઈલાજથી દૂર ન થઈ હતી એ જલારામ બાપાની માનતા રાખવાથી દૂર થઈ ગઈ છે. પછી તો જલારામ બાપાના આંગણે કેટલાય લોકો પોતાના દુઃખ, દર્દ અને તકલીફો લઈને આવવા લાગ્યા. જલારામ બાપાની જગ્યાએ અવારનવાર દરેક લોકોના દુઃખ, દર્દ અને તકલીફો દૂર થવા લાગ્યા. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.